ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ. ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ એ એવું સિસ્ટમ છે જે વપરાશકર્તાને માહિતીની જરૂરિયાતને સંતોષવા માટે મોટા પ્રમાણમાં સંગ્રહિત માહિતીમાંથી જરૂરી દસ્તાવેજો શોધી આપે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓપેક, ગૂગલ સ્કોલર, પબમેડ, સ્કોપસ, વેબ ઓફ સાયન્સ તથા એનડીએલઆઈ. સરળ શબ્દોમાં જોઈએ તો ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ એટલે કે મોટી માહિતીમાંથી યુઝર્સની જરૂરિયાત મુજબ સંબંધિત દસ્તાવેજો શોધી આપનાર વ્યવસ્થા. ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમના ઘટકો જોઈએ તો જેમાં વપરાશકર્તા છે જે વ્યક્તિ માહિતી શોધે છે તેને ઇન્ફોર્મેશન નીડ આઈઆરએસ માટે મુખ્ય આધાર છે. કલેક્શન તથા ડેટાબેઝ, માહિતી સંગ્રહ એટલે કે બુક્સ, જર્નલ આર્ટિકલ, ઈ રિસોર્સ ડેટાબેઝ વગેરેનો મોટો સંગ્રહ. સ્ટ્રક્ચર અથવા તો અનસ્ટ્રક્ચર. ઇન્ડેક્સિંગ સબસિસ્ટમ જોઈએ તો કલેક્શનમાંથી ટર્મ્સ તથા કીવર્ડ્સ કાઢીને ઇન્ડેક્સ તૈયાર કરવું. ઉદાહરણ તરીકે સબ્જેક્ટ હેડિંગ, કીવર્ડ તથા ડિસ્ક્રિપ્ટર્સ. સર્ચ સબસિસ્ટમ, શોધ ઉપવ્યવસ્થા જેમાં યુઝર્સની ક્વેરીને ઇન્ડેક્સ સાથે મેચ કરવી. સર્ચ ટેકનિક જોઈએ તો બુલિયન સર્ચ, કીવર્ડ સર્ચ તથા ફ્રેઝ સર્ચ. ક્વેરી તો યુઝર્સની ઇન્ફોર્મેશન નીડને આઈઆરએસ માટે ટ્રાન્સલેટ કરેલું રૂપ છે. ઉદાહરણ તરીકે ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા એન્ડ યુઝર સર્વિસીસ. મેચિંગ ટેકનિક એટલે કે સંબંધ શોધવાની પદ્ધતિ જોઈએ તો ક્વેરી અને ઇન્ડેક્સ વચ્ચે સિમિલારિટી મેજર્સ થાય છે જેમાં એક્ઝેક્ટ મેચ અથવા તો રિલેવન્સ રેન્કિંગ મળે છે. આઉટપુટ તથા ડિસ્પ્લે જોઈએ તો યુઝર્સને સંબંધિત ડોક્યુમેન્ટ્સ, લિસ્ટ અથવા તો રેન્ક રિઝલ્ટ આપે. ઉદાહરણ તરીકે ગૂગલ સર્ચ રિઝલ્ટ પેજ. ફીડબેક મિકેનિઝમ એટલે કે યુઝર સિસ્ટમને ફીડબેક આપે છે કે રિઝલ્ટ ઉપયોગી છે કે નહીં, જેમાં રિલેવન્સ ફીડબેકથી સિસ્ટમ પોતાને સુધારે છે. ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમની વિશેષતાઓ જોઈએ તો યુઝર ઓરિએન્ટેડ જેમાં આઈઆરએસ વપરાશકર્તાની જરૂરિયાત મુજબ કાર્ય કરે છે. લાર્જ કલેક્શન હેન્ડલિંગ જેમાં મોટો ડેટાબેઝ અથવા તો લાઇબ્રેરી કલેક્શનમાંથી પણ ઝડપી રિટ્રાઈવલ મળે છે. ઇન્ડેક્સ બેઝ રિટ્રાઈવલ જેમાં ઇન્ફોર્મેશન સર્ચ કરવા માટે ઇન્ડેક્સિંગ મહત્વપૂર્ણ છે. સર્ચ ફ્લેક્સિબિલિટી, બુલિયન, ટ્રંકેશન, વાઇલ્ડકાર્ડ તથા પ્રોક્સિમિટી સર્ચ જેવી સુવિધા આપે છે. રિલેવન્સ રેન્કિંગ જેમાં રિઝલ્ટ્સને સંબંધિતતા પ્રમાણે ગોઠવવામાં આવે છે. ઇન્ટરેક્ટિવ તો યુઝર ક્વેરી રિફાઇન કરી શકે છે. મલ્ટીલિંગ્વલ કેપેબિલિટી એટલે કે ઘણી ભાષાઓમાં સર્ચ કરવાની સુવિધા હોય છે. સ્પીડ એન્ડ એક્યુરેસી તો મોટા ડેટાબેઝમાંથી પણ ખૂબ જ ઓછી સેકન્ડમાં રિઝલ્ટ આપે છે. ફીડબેક મિકેનિઝમ તો યુઝરના પ્રતિસાદથી રિટ્રાઈવલ ક્વોલિટી સુધરે છે. ઇન્ટિગ્રેશન વિથ આઈસીટી જોઈએ તો આઈઆરએસ વેબ બેઝ, મોબાઈલ બેઝ અને એઆઈ સપોર્ટેડ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સિસ્ટમ તો ઓપેક. એકેડેમિક ડેટાબેઝ જોઈએ તો સ્કોપસ, વેબ ઓફ સાયન્સ તથા જીસ્ટોર. મેડિકલ ડેટાબેઝ તો પબમેડ તથા મેડલાઇન. નેશનલ સિસ્ટમ જોઈએ તો એનડીએલઆઈ. વેબ સર્ચ એન્જિનની રીતે જોઈએ તો ગૂગલ, બિંગ તથા યાહુ. નિષ્કર્ષ જોઈએ તો ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ એ યુઝર્સની જરૂરિયાતને સંતોષવા માટે ડેટાબેઝમાંથી માહિતી શોધવાની એક વ્યવસ્થા છે જેના મુખ્ય ઘટકો છે યુઝર, કલેક્શન, ઇન્ડેક્સિંગ, ક્વેરી, સર્ચ, પ્રોસેસ, આઉટપુટ અને ફીડબેક. તેની વિશેષતાઓમાં યુઝર ઓરિએન્ટેશન, ફ્લેક્સિબિલિટી, રિલિવન્સ રેન્કિંગ, સ્પીડ અને આઈસીટી ઇન્ટિગ્રેશન આવે છે. આઈઆરએસ આજના ડિજિટલ લાઇબ્રેરીઓ, સંશોધન ડેટાબેઝ અને વેબ સર્ચ એન્જિન્સ માટે બેકબોન તરીકે કાર્ય કરે છે.